નમસ્કાર, મારી વિશેષ રજૂઆત સાથે હું છું સમીર। કોળી માટે કવાયત શરૂ થઈ ચૂકી છે। 2019ની લોકસભાની ચૂંટણી હવે નજીકમાં છે અને એટલે જ ગાંધીનગરમાં કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાના નિવાસસ્થાને કોળી સમાજના આગેવાનોની બેઠક મળી। લોકસભાની ચૂંટણી પહેલાની આ બેઠક મહત્વની ગણાય, કારણ કે ગુજરાતમાં લોકસભાની કુલ 8 લોકસભાની બેઠકો એવી છે કે જ્યાં કોળી મતદારોનું પ્રભુત્વ રહેલું છે, જ્યાં તેમનો દમખમ છે અને એવું કહેવાય છે કે તેઓ જે પક્ષ તરફ ઝૂકે તે પક્ષને તેઓ માલામાલ કરી દે છે, એટલે કે મત આપીને તેઓ તેને જીતાડી દેતા હોય છે। તેવી સ્થિતિ એ હોય છે કોળી સમાજના મતદારોની। આમ પણ જ્યારે જસદણ પેટા ચૂંટણીની વાત કરીએ, જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીની, તો કુંવરજી બાવળિયાની જીત થઈ। જેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા અને ભાજપમાં તેમની આ જીત થતાની સાથે જ તેમનું કદ ઓર વધ્યું છે, કારણ કે તેઓ કોળી સમાજના આગેવાન ગણાય છે। ત્યારે બાવળિયાના વધતા કદનો લાભ મળે અને આગામી ચૂંટણીમાં કોળી સમાજના વધુમાં વધુ મત ભાજપને મળે તે માટે ભાજપે કવાયત શરૂ કરી છે। વાત એવી પણ છે કે આજની આ બેઠકમાં કોળી સમાજના પડતર પ્રશ્ન મુદ્દે પણ ચર્ચા થઈ અને આ સાથે જ લોકસભાની ચૂંટણીમાં ભાજપનો પ્રચાર કરવા અંગે પણ ચર્ચા થઈ। રણનીતિ ઘડાઈ કે કોળી સમાજના તમામ આગેવાનો એકજૂટ થાય, એકમત થઈને ભાજપ તરફી એ પ્રચાર અને પ્રસાર કરે। આમ તો લોકસભા ચૂંટણીમાં ભાજપ અત્યાર સુધી કોળી મતો માટે પરસોત્તમ સોલંકીને સાથે રાખતા આવતા હતા, પરંતુ પરસોત્તમ સોલંકીની નાદુરસ્ત તબિયતને કારણે તેઓ રાજનીતિમાં સક્રિય નથી અને એટલે જ હવે ભાજપે કુંવરજી બાવળિયા પર વધુને વધુ મદાર રાખવો પડશે। ત્યારે આજની જે બેઠક કેટલી મહત્વની, ભાજપ અને કોંગ્રેસનો ખાસ તો કોળી મતદારોને લઈને કેવો છે ચૂંટણીને લઈને પ્લાન, તે વિશે ચર્ચા કરીશું કે કોંગ્રેસે કયા પ્રકારની રણનીતિ બનાવી છે। કે કોળી મતદારો હોય કે પછી સમગ્ર કોળી સમાજ હોય કે પછી ભાજપ હોય, અને એટલે જ હવે બંને પક્ષોએ કોળી માટે કવાયત શરૂ કરી છે। અને આજના દિવસની વાત કરીએ તો લગભગ અલગ અલગ જિલ્લાના 5 જેટલા આગેવાનો આવ્યા કોળી સમાજના અને તેમણે વાતચીત કરી કુંવરજી બાવળિયા સાથે। આપણે યાદ હશે કે ભાજપે કોળી રાષ્ટ્રપતિ બનાવ્યા અને ગુજરાતમાં કોંગ્રેસના કોળી નેતા કુંવરજી બાવળિયાને કમળ સાથે સ્થાન આપ્યું અને હવે કોળી મતદારનું રાજકારણ શરૂ થયું છે ગુજરાતમાં। પાટીદાર બાદ કોળી મતદારોનું પ્રભુત્વ સૌથી વધુ રહેલું છે અને ખાસ કરીને જે શહેરી પ્રભુત્વ ધરાવતી બેઠક જે છે તે તો એ ગુજરાત ભાજપ જીતી શકતું હોય છે, પરંતુ આ વખતના જે મુખ્ય જે મુદ્દા જે રહેલા છે તે છે ખેડૂતોનો, કે જે છેલ્લા ઘણા લાંબા સમયથી અલગ અલગ સ્થળે જોવા મળ્યું કે મગફળીનો મુદ્દો હોય કે કપાસનો હોય તે નારાજ નજર આવતો હતો। ટેકાના ભાવ આપવા છતાં પણ શા માટે ખેડૂતોએ ચક્કાજામ કર્યા, તેમણે હલ્લાબોલ કર્યું, તો ખેડૂતો રાજી નથી તે પણ એક પડકાર છે। અને ભાજપની એ બંને સરકારોને આ પ્રકારનો જે કડવો અનુભવ થયો હતો અને હવે જોયું કે ગુજરાત ભાજપ આ ઇતિહાસનું પરિવર્તન એટલે કે પુનરાવર્તન કરી શકે તેમ છે કે નહીં। જ્યારે 26 લોકસભાની બેઠક ભાજપે 2014માં કબજે કરી હતી, ત્યારે 2019માં કેવા પ્રકારની જે દ્રશ્ય સામે આવે છે, કારણ કે કોંગ્રેસ પણ ઈડી ચોટીનું જોર લગાવી રહ્યું છે। આજ મુદ્દે ચર્ચા કરીશું કે જે કોળી માટે જે કવાયત તેજ થઈ છે, જે અતિ મહત્વનો જે મતદાર ગણાય છે અને એવું કહેવાય છે કે લગભગ 30% જેટલો તેનો ભાગ છે ગુજરાતના મતદારોની અંદર। કોળી સમાજ એ પાટીદાર પછી અતિ મહત્વનો જે મતદાર ગણાય છે। આપણી સાથે છે મારી ડાબી બાજુ છે તે છે હીરાભાઈ સોલંકી, જેઓ જોડાયા છે દિલ્હીથી। સૌથી પહેલા તેમનો ઇન્ટ્રો આપીશ કે જેઓ દિલ્હીથી જોડાયા છે। હીરાભાઈ સોલંકી પૂર્વ ધારાસભ્ય કોળી આગેવાન છે। સાથે જ આપણી સાથે જોડાયા છે રાજેશભાઈ ગોહિલ કે જેઓ ધંધુકાના ધારાસભ્ય છે, કોંગ્રેસના નેતા છે। તેમની બાજુમાં છે કાળુભાઈ ડાભી કે જેઓ કોળી આગેવાન છે અને ગુજરાત રાજ્ય કોળી સેવા સમાજના પ્રમુખ છે, અને તેમની બાજુમાં જે છે જાણીતા રાજકીય વિશ્લેષક દિલીપભાઈ ગોહિલ છે। આપ તમામનું સ્વાગત છે। સૌથી પહેલો એ સવાલ પૂછો છે રાજેશભાઈ આપને કે કોંગ્રેસમાં એક સમય જે દિગ્ગજ જે નેતા ગણાતા કુંવરજી બાવળિયા કે જેમનું સૌરાષ્ટ્રમાં જે પ્રભુત્વ ગણાતું હતું, અને એ કુંવરજી બાવળિયા જ્યારે જસદણમાં એ વિધાનસભાની પેટા ચૂંટણી જીતી, ત્યારે હવે
કોંગ્રેસ માટે કયા કયા એવા વિકલ્પ છે કે જેથી તે કોળી મતદારોને રીઝવી શકે? હંમેશા કોળી સમાજ માટે ઘણા બધા મુદ્દા છે. કોળી સમાજના આગેવાનો પણ છે. બાવળિયા સાહેબ જવાથી કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો કે કોંગ્રેસ ભાંગી જાય એવું કાંઈ નથી. કોંગ્રેસમાં હાલ પણ સોમાભાઈ છે, પુંજાભાઈ વંશ છે, તેમજ અન્ય ઘણા બધા કોળી આગેવાનો નેતાઓ છે અને હંમેશા કોંગ્રેસે કોળી સમાજને ન્યાય આપ્યો છે, દરેક જગ્યાએ પ્રભુત્વ આપ્યું છે. હાલમાં પણ 2 જિલ્લા સમિતિમાં પ્રમુખ છે અને અનેક જગ્યાએ કોળી સમાજને હોદ્દા મળ્યા છે. જી, તો અનેક એવા આગેવાનોની તમને વાત કરી, સોમાભાઈ પટેલની વાત હોય કે પુંજાભાઈ વંશની વાત હોય. આજે જોવા મળ્યું કાલુભાઈ કે કુંવરજી બાવળિયાએ જે આગેવાનો સાથે જે બેઠક કરી, આજની બેઠકનો જે મુદ્દો જે કયો હતો, કયા કયા મુદ્દાઓ પર તેમણે ચર્ચા કરી આગેવાનો સાથે? કારણ કે દરેક જિલ્લાના કહેવાય છે કે 5 આગેવાનો સાથે તેમણે મેરેથોન મિટિંગ કરી. પહેલાં તો હું આપનો આભાર માનું છું કે હું ક્યારેય ડિબેટમાં કોઈ જગ્યાએ ગયો નથી ને તમે અમને અહીં બોલાવ્યો. જી, આપને આજે તક છે. આજે ગુજરાત રાજ્યમાંથી અમારા સમાજના સૌ આગેવાનો, દરેક જિલ્લામાંથી 2-4 આગેવાનો મેં બોલાયેલા હતા કે જ્યારે કુંવરજીભાઈએ શપથ લીધા એ વખતે તાત્કાલિક શપથ લેવાના થયા, અમે કોઈ એમનું સન્માન કરી શક્યા નહીં. એટલે અમે સમાજે નક્કી કર્યું કે કુંવરજીભાઈનું એક મોટા પાયે સન્માન થવું જોઈએ. જી, એટલા પૂરતું જ આજે મેં બોલાવેલા હતા અને અમે નક્કી કર્યું છે કે એમનો એક અમે સન્માનનો કાર્યક્રમ રાખશું. જે સન્માનનો કાર્યક્રમ તો રાખ્યો, પરંતુ કેટલાક મુદ્દા પર ચર્ચા થઈ છે, આપણી પાસેથી જાણીશું. આપણી સાથે વધુ એક મહેમાન જોડાયા છે, શિરીષ કાશીકર, જાણીતા રાજકીય વિશ્લેષક છે. હીરાભાઈ સોલંકી જે પૂર્વ ધારાસભ્ય છે અને કોળી સમાજના આગેવાન છે. હીરાભાઈ, કુંવરજી બાવળિયા આવ્યા બાદ હવે આપ શું લાગે છે કે આપનું એક કોળી આગેવાન તરીકે આપની શું ભૂમિકા રહેશે આગામી લોકસભાની ચૂંટણીને લઈને? આપને ખ્યાલ જ હશે કે કુંવરજીભાઈ કોંગ્રેસમાં હતા ત્યારે સતત એના પર અન્યાય થતો હતો. એક બહુ જ અમારે કોળી સમાજમાં કુંવરજીભાઈ અને મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી જ્યારથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આવ્યા, અને પરસોત્તમભાઈ સોલંકી પણ આજે ગુજરાત રાજ્યના મંત્રી છે. અને તમને સૌને ખ્યાલ હશે કે મંત્રી તરીકે આજે ભાઈની તબિયત ન તંદુરસ્ત હોવાના કારણે ભાઈ વધારે બહાર નીકળી શકતા નથી. જી, અને અમસ્તાએ આમ કુંવરજીભાઈ બાવળિયાને અવારનવાર અન્યાય થતો હતો અને એ અન્યાયના કારણે ભારતીય જનતા પાર્ટીએ ન્યાય આપવા માટે, કોળી સમાજને ન્યાય આપવા માટે આદરણીય અમિતભાઈ શાહે અને અમારા મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબે એક કોળી સમાજને ન્યાય આપવા માટે કુંવરજીભાઈ બાવળિયાને ભારતીય જનતા પાર્ટીમાં આવકારો આપ્યો. એના આવકારા આપવાથી આજે અમારી તાકાત બમણી થઈ છે અને એના કારણે આજે સમાજમાં ખૂબ સરસ રીતે એનો આવકારો થયો છે અને આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીમાં સાથે મળીને કામ કરી અને અમે માનીએ છીએ કે આવતી 2019ની ચૂંટણીમાં 26 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીમાં કોળી સમાજ એક થઈને મત કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હીરાભાઈ, મારો સવાલ એ હતો કે આપનો રોલ હવે શું રહેશે? કારણ કે વિવાદ એવી પણ જે ચર્ચાતી હતી કે હીરાભાઈ સોલંકીનું કદાચ કદ ઘટી જાય. કુંવરજી બાવળિયા સૌરાષ્ટ્ર જે સૌથી મોટું માથું ગણાય છે કોળી સમાજની અંદર. ના, પાર્ટીમાં હર હંમેશ માટે જ્યારે ઇલેક્શન આવતા હોય ત્યારે પાર્ટી જે અમને કામગીરી આપતી હોય, પાર્ટીના કાર્યકર્તા તરીકે જ્યાં અમને ત્યારે ચૂંટણી જે લડતા હોય, ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર હોય, એ કોઈ કાસ્ટનો હોય, કોઈ સમાજનો હોય, ત્યારે કોઈને એવું જોવાનું હોય. એક પાર્ટીના કાર્યકર્તા તરીકે જ્યારે અમને આદેશ મળ્યો હોય તો એ કોઈ પણ હોય ત્યારે અમે એને જઈ અને એને જીતાડવાનું કામ અમે કરતા હોઈએ છીએ અને સમાજમાં જઈ અને બક્ષીપંચ સમાજના આગેવાન તરીકે અમે જઈ એને જીતાડવા માટેના પ્રયત્ન અમે કરતા હોય. આમાં કઈ કદ કોઈનું નાનું મોટુંની વાત નથી, સાથે મળીને કામ કરવાના છે અને કુંવરજીભાઈ અને અમે બધા સાથે મળીને કામ કરશું. એમાં કોઈનું કદ નાનું મોટીની વાત નથી. આમાં જી, કાળુભાઈ, એ જાણવું તો આપની પાસેથી કે આપ લાંબા સમયથી ભાજપની અંદર છો, હવે શું લાગે છે કે કુંવરજીભાઈના આવ્યા બાદ લાગે છે કે સૌરાષ્ટ્રની જે મહત્વની જે 7 લોકસભાની જે બેઠકો જે છે તે જીતવી તે સહેલી બનશે કે પછી પડકારો હજુ પણ છે? કારણ કે એવું જે મનાતું હોય છે કે કોળી સમાજ જે પક્ષ તરફ ઝૂકે
ત્યાં મતોનો ઢગલો થઈ જતો હોય છે. સાચી વાત છે તમારી. કુંવરજીભાઈના આવવાથી આખો દરિયા કોસ્ટલ એરિયા આખો કોસ્ટલ જી એરિયા જી હીરાભાઈ, આપણે કાળુભાઈ પાસેથી આ જવાબ જાણી લઈએ. જી કાળુભાઈ. કુંવરજીભાઈના આવવાથી ઓકે ખૂબ મોટો ફાયદો થયો છે અને હવે કોઈ પણ ચૂંટણી આવશે એ સહેલાઈથી પાર્ટીને ફાયદો થશે. અમારો સમાજ, અમારા પરસોત્તમભાઈ હોય, અમારા હીરાભાઈ હોય કે અમે હોય, અમે બધા જ સાથે રહીને કામ કરવાવાળા છે. જ્યારે કોંગ્રેસમાં જે આગેવાનો છે એ થોડા અમારે ત્યાં એમનો કંઈક ને કંઈક બખડ જંતર ચાલુ રહેતો હોય છે, અસંતોષ થતો હોય છે. અમારા કુંવરજીભાઈ આટલા વર્ષોથી એનું લોહીનું પાણી કરી નાખ્યું, ત્યાં સુધી કોંગ્રેસની અંદર કામ કર્યું અને એ માણસને છેલ્લે ક્યાંય કોઈ જગ્યાએ સંતોષ ન થાય એવી પરિસ્થિતિમાં મૂકી દીધા. જી. અને એ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યારે અમારા સમાજના જેટલા ભારતીય જનતા પાર્ટીમાં પરસોત્તમભાઈ હોય, હીરાભાઈ હોય કે હું કાળુભાઈ હોય કે અમારા પાર્ટીમાં જેટલા જોડાયા છે તમામ અમારે મંત્રીઓ, ધારાસભ્યોએ એમને આવકાર્યા છે અને એ સમાજ માટે જ્યારથી મંત્રીપદ સંભાળ્યું ત્યારથી બરાબર કામે લાગી ગયા છે. જી, આપને લાગે છે ખરું શિરીષભાઈ કે જ્યારે વાત થઈ રહી છે કોળી સમાજની, તો આટલી ચર્ચા પહેલાં જે થતી નહોતી, જેટલી પાટીદાર સમાજની જ્યારે નારાજગીની વાત આવી ત્યારે આપણે લાગે છે કે ભાજપને હવે નજર દોડાવી પડી છે એ કોળી સમાજ તરફ, અને એટલે જ એ રાષ્ટ્રપતિ પણ એ કોળી સમાજમાંથી આવે છે. તેમણે કુંવરજી બાવળિયા કે જે દિગ્ગજ નેતા સૌરાષ્ટ્રના છે તેમને પણ ભાજપ તરફ લાવ્યા હતા અને એ કહેવત સાબિત જે થઈ કે જો તમે દુશ્મને જીતી ન શકો તો પછી તેને દોસ્ત બનાવી લો. બિલકુલ સ્પષ્ટ છે. પણ અહીંયા છે ને એક બીજો મુદ્દો એ છે કે આ વાત માત્ર કોળી સમાજ પૂરતી નથી. ઓકે, આજે કોળી સમાજના બધા પ્રતિનિધિઓને એમણે બોલાવ્યા, એમની સાથે વાતચીત કરી, ભાઈએ કહ્યું પ્રમાણે એમનું સન્માનનો કાર્યક્રમ થશે અને ધીરે ધીરે કુંવરજીભાઈનો જે બેઝ છે કોળી સમાજની અંદર, એક કોંગ્રેસના નેતા તરીકેનો જે બેઝ હતો અને હવે ભાજપના નેતા તરીકેનો, એ કેટલો વધારે પરકોલેટ થાય. આ બાજુ ભાવનગર બાજુ સોલંકી બ્રધર્સ છે, અહીંયા કુંવરજીભાઈ છે, અન્ય ભાગોની અંદર પણ જે નેતાઓ છે કોળી સમાજના, આ બધા ભેગા મળીને કઈ રીતે બીજેપીનું ગ્રાસરૂટ લેવલ સુધી કોળી સમાજમાં પ્રભુત્વ વધારી શકે એના માટેની આ એક કસરત છે. પણ આની સાથે એક બીજો એંગલ જોડાયેલો છે, એ માત્ર કોળી સમાજ નહીં પણ ઓબીસી કમ્યુનિટીનું પણ છે. બિલકુલ, કે કોળી સમાજનો એક વ્યક્તિ જે એક પક્ષમાંથી પોતાના પક્ષમાં આવ્યો છે અને એને કોન્ફિડન્સ જે છે ત્યાં એનો વધ્યો છે, એમને મંત્રી બનાવ્યા, એટલે હવે એની સાથે સાથે બાકીના પણ જે ઓબીસી કમ્યુનિટીઝ છે કે જેનું ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ પોકેટમાં વર્ચસ્વ છે, હવે હું માનું છું કે ભારતીય જનતા પાર્ટી એ તરફ પણ તૈયારી કરી રહી છે કે એ નેતાઓને પણ કઈ રીતે લાવી શકે. કુંવરજીભાઈનું ઉદાહરણ આપીને કે આ કુંવરજીભાઈ જો આટલા વર્ષ કોંગ્રેસમાં રહ્યા, હવે ભાજપમાં આવ્યા, એટલે હવે કોળી સમાજ પણ એની સાથે છે અને અમે એના માટે આ કર્યું અને કોળી સમાજ માટે અમે આ કરવાના છીએ, બોલો તમારે આવું છે. તો એ પ્રોસેસ જે છે એનાથી સ્વાભાવિક છે કે કોંગ્રેસમાંથી પણ કેટલાક લોકો ફરી પાછા આ બાજુ આવે અને એના કારણે કોંગ્રેસ નબળી પડે અને એનો ફાયદો ઓબ્વિયસલી બીજેપીને. નહીં, પણ દિલીપભાઈ જે વાત કરી શિરીષભાઈએ કે કોંગ્રેસની જે તોડવાની તમામ જે રણનીતિ અપનાવશે ભાજપ, એ કુંવરજી બાવળિયાને તેમના તરફી લાવીને બતાવી આપ્યું કે તેમણે કેસરીઓ ધારણ કરી લીધો. તો લાગે છે કે આવનારા દિવસોની અંદર હજુ પણ ભાજપ કોંગ્રેસને આંચકા આપી શકે છે, તે વાતમાં દમ છે. હા, આપી છે, કારણ કે જેમ ચૂંટણી નજીક આવશે એમ તોડફોડ તો વધવાની છે. ઉત્તર ગુજરાતના પણ એક કોંગ્રેસના નેતાની વાતચીત ચાલી રહી છે. કોંગ્રેસમાં પ્રોબ્લેમ શું છે, રાહ જોવે છે કે અમારામાંથી કોઈક લઈ જાય તો એને જ્યારે ખબર છે કે જે નેતા તમારા પક્ષની અંદર તમને નુકસાન કરે તો એને કાઢી મૂકો ને. આ કુંવરજીભાઈ છે, જવાના છે, ખબર જ હતી, રાજકોટમાં ડખા ચાલતા હતા, કોંગ્રેસ રાહ જોઈને બેઠી રહી કે સ્વયં જતા રહે. એના પહેલા કોંગ્રેસે કાઢી મૂક્યા હોત તો કોંગ્રેસે એક બહુ મજબૂત રીતે મેસેજ આપી શક્યા હોત કે પક્ષને નુકસાન કરનારા કોઈ નેતાને, શંકરસિંહ ખબર હતું ને શંકરસિંહ તમને નુકસાન કરી રહ્યા છે તો રાહ જોઈને બેઠા કે તોડીને તમને જાય. 12 ધારાસભ્યો છે કે તમને અંદર બેઠા બેઠા તમારા પક્ષને કોરી ખાતા હતા તો કોંગ્રેસના નેતાઓ રાહ જોઈને બેઠા હતા કે આ લોકો જતા રહે ત્યારે કોઈક એને આગતા સ્વાગતા કરીને લઈ જાય. એટલે બીજા બી લઈ જશે કોંગ્રેસનામાંથી, હજી પણ આવવાના. એ થાય નહીં, દેશમાં જ્યાં જ્યાં બી મજબૂત નેતા છે કોંગ્રેસના, એની હવે તોડફોડ ચાલવાની છે. પણ એ તો એમાં ભાજપ તો લઈ જાય ને, એમને ફાયદો થઈ જાય તો એમનો શું વાંધો છે. જવાબ તો કોંગ્રેસને ખબર પડવી જોઈએ કે કયા નેતા તમારી સાથે રહેવાના છે, કયા તમારા પક્ષને વફાદાર છે, કયા નેતા તમારી અંદર રહીને તમને નુકસાન કરે છે. અત્યારે બી કરી રહ્યા છે, તમે જોજો, આ નામ નથી લેતો અત્યારે ખબર છે નેતા જતા રહેવાના છે, બરાબર મોકાના ટાણે કોંગ્રેસ એને સાચવવાની કોશિશ કરી રહ્યું છે. આજે કાઢી મૂકો તમે, એક મેસેજ જશે, તમે નવું લોહી લાવશો કોંગ્રેસમાં તો તમને ફાયદો થશે. એટલે એક વાત એ છે. બીજી જે વાત આજે ચાલી છે ને, થોડુંક મારે મુદ્દાથી હટીને બી વાત કરવી છે
એક લોલ જ જેવું છે. એટલે એક લોલ કેવું હતું કે આપણે ધીમે ધીમે વચ્ચે આવ્યું હતું, ઉપર ગયું હતું કે આપણે ધીમે ધીમે જ્ઞાતિથી બહાર જઈને સારા ઉમેદવારો લાવી. હવે સારા ઉમેદવારની તો વ્યાખ્યા કોઈ બોલતું જ નથી. આ જ્ઞાતિનો નેતા લઈ આવો, આ જ્ઞાતિનો નેતા લઈ આવો, આ જ્ઞાતિના નેતા લઈ આવો, બરાબર. પછી બધા જ્ઞાતિ પોતાના આંકડા આપે. તમે સરવાળો કરો તો 200% થાય. ભારતની વસ્તી 300 કરોડની થાય એમ છે. અમારા આટલા ટકા છે, અમારા આટલા ટકા છે, અમારા આટલા ટકા છે. હું આ જ્ઞાતિનો નેતા. અરે તમે સારા નેતા થાવ ને, તમે લોકોના નેતા થાવ. પણ એ આખું નેરેશન જ જતું રહ્યું છે. અને જેમ જેમ અને બીજું અત્યારે હવે એક લઘુમતી તુષ્ટિકરણનો આરોપ આપણે એક પક્ષ ઉપર લગાવતા હતા. હવે એક નવો આજની સત્તાવાળો છે, હવે એને બહુમતીનું તુષ્ટિકરણ બી કરી નાખ્યું, અનામત આપી દીધી, ગરીબોના ભાગલા પડી નાખે. એક દલિતનો ગરીબી અલગ, એસટી નો ગરીબ અલગ, ઓબીસી નો ગરીબ અલગ અને બિન અનામત વર્ગનો ગરીબ અલગ. એના બી તમે ટુકડા કર્યા. એટલે અને એવો સમય આવવાનો છે 60 આપણે સીએમ બનાવવા પડશે. 60 જ્ઞાતિના 60 સીએમ વચન આપીશું, દરેક સીએમ ને અમે આપીશું. એટલે આ સંમેલનો શરૂ થયા, આ જ્ઞાતિના નેતા લાવવાનું આ ભાગ થવાનું છે. તો વાત થઈ રહી છે કોળી માટેની કવાયતની અને ઈડી ચૂંટણીનું જોર લગાવશે. આ વખતે લોકસભાની કુલ 26 બેઠકો છે કે જે એક પણ જે બેઠક એ કોંગ્રેસના હાથમાં 2014માં હાથ નહોતી લાગી. એ જાણવું છે રાજેશભાઈ પાસેથી કે વારંવાર જે નેતાઓ એ કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા રહેતા હોય છે. અને હમણાં જે વાત કરી દિલીપભાઈએ કે પછી શિરીષભાઈએ કે શા માટે કોંગ્રેસ એ ચિંતા નથી કરતી કે ચિંતન નથી કરતી, અથવા તો તે ચિંતા સતાવે છે છતાં પણ તેમના નેતાઓને તેઓ શા માટે મનાવી શકતી નથી. એક વાત એ ફાઇનલ છે કે જેને જેટલું પ્રભુત્વ અપાતું હોય એટલું કોંગ્રેસ હંમેશના માટે આપે છે. બાવળિયા સાહેબને આજ દિન સુધી કોંગ્રેસે બધું જ આપ્યું છે, એમને માગ્યું એ બધું જ આપ્યું છે, પણ છતાંય એમની સંતોષ નથી થયો. એમની કોઈ અંગત લાગણી હોય કે કોઈ અંગત સ્વાર્થના ખાતર એમને પાર્ટી છોડી દીધી છે. પણ તેઓ જીતી પણ ગયા જસદણમાં. જીતી ગયા એનું કારણ છે કે ત્યાં સ્થાનિક પ્રભુત્વ હતું, આખી સરકાર ત્યાં હતી. સરકારે ગરીબોના ટેક્સના પૈસા અને તંત્રનો ઉપયોગ કરીને પણ આ ઇલેક્શન જીત્યા છે. એમાં બી રાજેશભાઈ એમાં બી તમારા સમાજ જેવું હતું, એમાં બી પેલો જ્ઞાતિવાદ જ ચાલ્યો હતો. કોંગ્રેસને એમ હતું કે પેલું પાટીદાર આંદોલનમાં કેમ સરકાર બનાવવા નીકળ્યા હતા, એમ હતું કે જસદણ બી અમે છે ને પટેલોના મતે જીતી જશું. જીતાડી દેશે અમને. તમામ તંત્રનો દુરુપયોગ કરીને પણ આ ઇલેક્શન ની જીત. રાજેશભાઈ બહુ મહેનત કરી તમે બધાએ જસદણમાં જીતવાની, અને કોંગ્રેસે તો એટી ચોટીનો જોર લગાડી દીધો. તમે તો તંત્રનો પણ દુરુપયોગ કર્યો છે. રાત્રે કે કોઈ બહાર ના ન રહે, તમારા ભાજપના ધારાસભ્યો ફરે, કોંગ્રેસના ધારાસભ્યોને રાત્રે બહાર પકડાવો, ભાઈ પ્રજા અંડર કરાવો, સારી રીતે ઓળખે છે. તમામ દુરુપયોગ તમે કર્યો છે. કોંગ્રેસના લોકોને સારી રીતે ઓળખે છે. વર્ષો થઈ ગયા ભાઈ. કોળી સમાજ માટે ને ઓબીસી માટે કઈ નથી કર્યું, ખાલી વાતો જ કરી છે. કોંગ્રેસે તો ઓબીસી માટે 27% જો કરાયો છે, માધવસિંહ સોલંકીએ કરાયો છે. એ પહેલા ક્યાં 27% ઓબીસી નો અમલ થતો કેવી સ્થિતિમાં રાખ્યા તમે બધાએ એ બધું જાણે છે. અને એના કારણે ગરીબોને અને કોળી સમાજને ન્યાય આપ્યો છે. ભારતીય જનતા પાર્ટીની તરફથી કોળી સમાજને જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં પ્રભુત્વ આપ્યું છે. હીરાભાઈ મત આપ્યા ને કોંગ્રેસે એ આપણે ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જિલ્લામાં 3 ટિકિટ કોળી સમાજને આપી, ગ્રામ્યમાં 5 માંથી, ધ્યાનમાં રાખજો. આ સૌ ભાવનગરમાં વિકાસને જોઈને આપ્યા છે. 5 ટિકિટો આપી. રાજેશભાઈ કોંગ્રેસ વખતે કેટલા કોળી પ્રધાન હતા, અત્યારે કેટલા તમે પૂછો ને. અલગ વિચારધારા કરી કોંગ્રેસ અને ચિમનભાઈની સરકારમાં કેટલા મિનિસ્ટરો હતા હીરાભાઈ, એટલું મને કહો તમે. અને અત્યારે ભાજપમાં 27 વર્ષથી પરસોત્તમભાઈ એક જ મિનિસ્ટર, બીજા કોઈ નહીં. અને એ રાજ્ય કક્ષા કેબિનેટ તો આપતા જ નથી. રાદડિયાને કેબિનેટ મંત્રી બનાવે, પરસોત્તમભાઈના છોકરાને કેમ નથી લડાવતા અને કેબિનેટ મંત્રી બનાવતા? એમની નાદુરસ્ત તબિયત છે ઘણા વર્ષોથી, તો કેમ નથી ભાઈના સનને લડાવતા? જયેશભાઈને લડાવતા હોય તો પરસોત્તમભાઈના સનને પણ લડાવવા પડે. માત્ર ને માત્ર ભાજપ કોળી સમાજનો ઉપયોગ કરે છે મત માટે, અને મત કઈ રીતે લેવા. હવે ભાઈની તબિયત બરાબર નથી એટલે એવું લાગ્યું કે હવે કોઈક બીજા નેતા જોઈ છે એટલે બાવળિયા સાહેબને ખરીદી લીધા. કઈ રીતે કેબિનેટ આપો, કોંગ્રેસ કોઈ પણ આપો. વાળા અમારા પાર્ટીનો ઈ કોંગ્રેસ વાળાને અધિકાર નથી, એ પાર્ટી કરશે. જ્યારે ભાજપ પ્રભુત્વ આપતી હોય એની હું વાત કરું છું, ન્યાય આપતી હોય એની વાત કરું છું. કોંગ્રેસમાં
ચિમનભાઈમાં કેટલા મંત્રી હતા હીરાભાઈ? અરે આવતા દિવસોમાં આઈપી છે, તમને ખ્યાલ હશે. એક પણ હું રાજેશભાઈ 27 વર્ષથી હું જ્યારે સમજણો થયો ત્યારથી માત્ર મંત્રી પરસોત્તમભાઈ રાજ્ય કક્ષાના આવતા દિવસોમાં અને મત્સ્ય ઉદ્યોગ સિવાય બીજું કોઈ ખાતું પણ નથી આપ્યું. પશુપાલન આ સિવાય બીજું એક પણ સારું ખાતું રાજેશભાઈ, એટલે કોંગ્રેસને કોંગ્રેસને આટલી ચિંતા કેમ થઈ રહી છે? પરસોત્તમ સોલંકી, તેમના પરિવારની, તેમના દીકરાની, અરે એના કારણે નહીં, જ્યારે એ કહેતા હોય કે અન્યાય થઈ રહ્યો છે કોંગ્રેસમાં, કોળી સમાજને અન્યાય થઈ રહ્યો છે, આ સમાજને અન્યાય થઈ રહ્યો છે અને લઈ જાય છે, એના માટેની વાત છે કે જો અન્યાયની જે વાત કરતા હોય તો ભાઈના સરને પણ એમનો અન્યાય આપવો જોઈએ. રાજેશભાઈ, તમારે ગૌરવ લેવો જોઈએ. વિઠ્ઠલભાઈ રાદડિયાના સરને તો ન્યાય આપણે આપતા હોય. હવે પછી આપનો પ્લાન શું છે? એમાં કયા નેતાને જે આપ આગળ કરશો કે જેથી વધુમાં વધુ બેઠકો પ્રાપ્ત કરી શકાય? 26 માંથી કેટલી બેઠકો આપ જે કોળી પ્રભુત્વ ધરાવતી બેઠકો આપ પ્રાપ્ત કરી શકશો એવું લાગી રહ્યું છે? અમે 26 માંથી આ વખતે મેક્સિમમ સીટો જીતવાના છીએ. ભાઈ 26 માંથી તમામે 24 ભારતીય તમામ જનતા પાર્ટી જીતશે. જ્ઞાતિ નારાજ છે, ભાજપથી નારાજ છે, ખેડૂત નારાજ છે, બેરોજગારો નારાજ છે. હમણાં ઇન્ટરવ્યુ કોઈ નારાજ નથી ભાઈ, કોઈ તમામ નારાજ નથી. પરીક્ષા કેન્સલ કરવી પડે છે, પેપર ફૂટી જાય છે, કોઈ પણ પણ આ વર્ગ કાર્ય નથી. એટલે તમામ મુદ્દા કોઈ આપણે સમાજ જસદણની ચૂંટણીમાં હંમેશા પણ કોઈ સમાજ હારે જ લોકો છે. સમક્ષ રજૂ કર્યા. રાજેશભાઈ, અરે, આજે તમામ જે મુદ્દા હતા તેનો પ્રચાર આપણે ખૂબ કર્યો જસદણની અંદર. એના કારણે આપણે આ પરીક્ષા હા, ફેલવી ભાઈ. જસદણની વાત આ તમારા કરીએ તો શાસનમાં મેં થતું તમને હતું આ ચોખ્ખી પેપરનું વાત કરી બધું. કે ત્યાં તમામ તંત્રનો દુરુપયોગ થયો છે, પૈસા પૂરતા વાપર્યા છે અને ચાલુ મિનિસ્ટર હતા એનો પણ આપણે એની સ્વીકારો કે કુંવરજી બાવળિયા એક સનિષ્ઠ એવા આગેવાન હતા, તેમનું કોળી સમાજની અંદર પ્રભુત્વ છે, તો તેને કારણે તેમને લાભ મળ્યો? ના એવું નથી. એમને ઘણા બધા બીજા ઘણા પણ મુદ્દા છે જે જાહેરમાં નથી કહી શકાય એવા. અને જ્યારે જીતતા હતા કોંગ્રેસ તરફથી, જ્યારે કોંગ્રેસ તરફથી જીતતા હતા, જે કરવા જેવું હતું જ્યારે બધું કોંગ્રેસ કર્યું છે. તરફથી જીતતા હતા ત્યારે આપ શું કહેતા હતા? હા? જ્યારે કોંગ્રેસ તરફથી જીતતા હતા તે વખતે આપ શું કહેતા હતા? જ્યારે કોંગ્રેસ તરફથી જીતતા હતા, કોંગ્રેસ હંમેશા એમની સાથે અને કોંગ્રેસ હંમેશા કોળી સમાજ બાવળિયા સાહેબને માન સન્માન આપતો હતો. એનું કારણ એક હતું કે એ પાર્ટીની કોંગ્રેસ પાર્ટીમાં વરેલા હતા. હવે અત્યારે જ્યારે એ ભાજપમાં ગયા છે એટલે એમની છબી ખરડાઈ ગઈ છે અને એટલે જીતી ગયા. હા, માત્ર એક જ કારણ છે કે એમને આ વખતે કેબિનેટ મંત્રી હતા અને તંત્રનો દુરુપયોગ કર્યો અને તમામ પ્રકારની જે કંઈ એમને કરવું હતું ગેરરીતિઓ તમામ કરી પૈસાનો દુરુપયોગ કર્યો છે. રાજેશભાઈ, લોકોને ખરીદી લીધા. છબી એમની જો ખરાબ હોય તો એ જીતે ખરા યાર. નથી ભાઈ મારે આ તો 19,932 જીત્યા છે. એમની છબી જો ખરાબ હોય તો છબી ખરાબ જીતે જ નહીં ને. નથી. પાર્ટી નહીં, બદલી નહીં, છે નહીં, એટલે નહીં, થોડી નહીં, હીરાભાઈ, હીરાભાઈ, એક હવે ભાજપમાં ગયા હતા ખાલી 19,000 મત થયા છે. માત્ર 10,000 મતની સરસાઈ મેળવી છે. ઉમેદવાર હતા, ગરીબ પરિવારના હતા, સામાન્ય પરિવારના માણસ હતા અને ચાલુ સરકાર હતી એનો બેનિફિટ મળ્યો છે. બાકી સામાન્ય ઇલેક્શનમાં એનું તમામ પરિણામ મળશે. સામાન્ય ઇલેક્શનમાં એનું પરિણામ મળે. હીરાભાઈ, આપણી પાસેથી એ જાણવું છે કે જ્યારે વિધાનસભાની ચૂંટણી તરફ નજર કરીએ, હીરાભાઈ એક મિનિટ જો આપ મારી વાત સાંભળો કે વિધાનસભાની ચૂંટણીમાં જો નજર કરીએ પણ બધા ભાજપના તમામ નેતાઓ આવ્યા હતા. 44 માંથી 19 બેઠકો જે એવી હતી કે જેમાં ભાજપ જે જીતી શક્યું હતું. અને આપે ભાવનગરની વાત હોય કે પછી જુનાગઢની અંદર ભારતીબેન શિયાળ અને રાજેશ ચુડાસમાને પણ આપે પ્રતિનિધિત્વ આપ્યું હતું. પરંતુ આપણે લાગે છે કે 2014 નો સિનારીઓ જુદો હતો, 2019 નો સિનારીઓ જુદો છે. અહીં 26 માંથી 26 બેઠક પ્રાપ્ત કરવી ખૂબ જ અઘરી સાબિત થશે આ વખતે, ભલે કુંવરજી બાવળિયા એ ભાજપમાં જોડાઈ ચૂક્યા હોય. જો ચૂંટણી ક્યારે પણ નાની હોતી નથી. ચૂંટણીની રીતે લડાઈતી હોય છે, કોઈ સાધારણ ચૂંટણી તરીકે નહીં. અને ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ એક પર્વ તરીકે આ ચૂંટણીને માને છે. ને આવતા દિવસોમાં હું માનું છું કે 19 સીટ અને 26 સીટ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આવશે. એમાં 2019માં એમાં કોઈ શંકાને સ્થાન નથી. જી દિલીપભાઈ, 44 એવી વિધાનસભાની જે પ્રભુત્વ ધરાવતી એવી બેઠકો હતી વિધાનસભાની, અને તેમાંથી માત્ર 19 બેઠકો જે પ્રાપ્ત કરી શકી હતી. આપને શું લાગે છે કેટલું કઠિન છે? માત્ર કુંવરજી બાવળિયા ઉપર તમને દારો દબાણ રાખવું પડશે કે પછી અન્ય પણ એવા કોળી સક્ષમ નેતા જે છે ભાજપ પાસે કે જેના થકી તેઓ એ મહત્તમ બેઠક પ્રાપ્ત કરવા માટે એ એડી ચૂંટણીનું જોર લગાવશે? જો દરેક પક્ષે હવે ત્યારે સામાજિક કોમ્બિનેશન કરવું પડે છે. તમારે દરેક વર્ગમાંથી સારા નેતા લાવી અને એનું કોમ્બિનેશન ઊભું કરી અને જિલ્લા વાઇઝ તમારે બેલેન્સ કરવું પડે, પ્રદેશ વાઇઝ તમારે બેલેન્સ કરીને ટિકિટો આપવી પડે. અને એ ઉપરાંત
તમારા મુદ્દા પણ આપે. માત્ર તમે જ્ઞાતિઓનું બેલેન્સ કરો તો નથી ચાલતો, એટલે 4 કે 5 વસ્તુઓ એક સાથે જોડાય ત્યારે થાય. પણ હવે એ કમનસીબી છે આપણા લોકશાહીની કે આપણે એની ગણતરી કરીએ છીએ અને કર્યા સિવાય ચાલે એમ નથી. આપણે ભલે ગમે એટલી આદર્શની વાતો કરી પડે, તમારે ગણતરી કરવી પડે, વાસ્તવિકતા છે. એટલે એને આધારે ગણતરીઓ થશે. ભાવનગરની ચર્ચા થશે, સુરેન્દ્રનગર બેઠકની ચર્ચા થશે, રાજકોટમાં શું અસર થઈ શકશે એની પણ ચર્ચા થશે અને એને આધારે ગણિત ગોળ પણ. હવે અહીંયા બી આપણે જોઈએ તો બંને એક જ જ્ઞાતિમાંથી આવેલા 2 નેતા અલગ અલગ પક્ષમાં બેઠા જ છે. એનો મતલબ એ કે દરેક વર્ગ, દરેક રાજકીય પક્ષ પાસે હવે સોશિયલ બેઝ વધ્યો છે. અને બીજેપી માટે પણ આપણે એક સમાનમાં એમ કહેતા હતા કે ભાઈ એ માત્ર વાણિયા બ્રાહ્મણની પાર્ટી છે, એને બદલે એનો સોશિયલ બેઝ વધ્યો છે. કોંગ્રેસ છે માત્ર મુસ્લિમોનું તુષ્ટિકરણ અને આદિવાસી અને દલિતો માટેનો પક્ષ ગણાતો હતો, એનું સોશિયલ બેઝ પણ વધ્યો છે. એ પણ બધા વર્ગના લોકોને સમાવવાની કોશિશ કરે છે. પણ આ હવે આમાં લોકોની કઈ વસ્તુ નથી હોતી, લોકોને કઈ ફરક નથી પડતો. આ જે નેતાઓ હોય છે એ હવે પોતાને જ્ઞાતિના અમે નેતા છીએ એટલે તમારે અમને મહત્વ આપો કરીને વ્યક્તિગત રાજકારણ ચલાવે છે. આજે અનામતનું રાજકારણ ચાલ્યું ને એમાં પણ પોત વ્યક્તિગત રીતે બધાને નેતા થઈ જવું હતું. સમાજનું જે થવું થાય, સમાજનો ઉદ્ધાર નથી થવાનો. કયા આંદોલનને કારણે કયા સમાજના ગરીબ માણસનો ઉદ્ધાર થયો? ફાયદો નેતાઓને થતો હોય છે, પ્રજાને ક્યારે ફાયદો નથી થતો. જેના નામે મત લઈ જવાય છે, જે સમાજના નામનો ઉપયોગ કરીને મત લઈ જવાય છે, એ સમાજના એકચ્યુઅલ માણસો જેને આપણે સામાન્ય વર્ગ કહીએ અથવા આમ આદમી કહીએ છીએ, એને ક્યારેય ક્યાંય નથી મળવાતું. પણ બધા નેતાઓ પોતાના સમાજના નામે પોતપોતાનું રાજકારણ ચલાવવાના છે અને જીતી શકાય એવા ઉમેદવારની બધાને જરૂર હોય છે. એટલે બીજેપી પણ કોશિશ કરશે કે જે મુદ્દો દિલીપભાઈ ઉઠાવ્યો કે ભાજપ જ્ઞાતિનું કાર્ડ ખેલવામાં આ વખતે કોંગ્રેસથી આગળ નીકળી ગઈ છે. જે વિકાસના નામે અત્યાર સુધી જે મત માંગતી હતી તે પોતે પણ હવે સમજી ગઈ છે કે એ જ્ઞાતિ આધારિત હવે કોઈ પણ ચૂંટણી એ નહીં જીતી શકાય. એ જે તે જ્ઞાતિના ઉમેદવારને એ સામે ધરવો જ પડશે, લોકો સમક્ષ લઈ જવું પડશે જે સક્ષમ નેતા છે. દિલીપભાઈ બહુ અનુભવી, બહુ સિનિયર રાજકીય રીતે વિશ્લેષણ છે. પણ આપ સૌને બીજી રીતે હું ધ્યાન ઉપર રાખવા માંગુ છું કે દરિયાકાંઠાની જે સ્થિતિ કોંગ્રેસના શાસનમાં હતી અને ભારતીય જનતા પાર્ટી આવી એ પછી જે આ દરિયાકાંઠાની સ્થિતિ અને જે આજે થઈ છે, આ ગામડાઓ, તમે દરેક ગામડાઓમાં નીકળી પડો, આ કોસ્ટલ એરિયા જે છે કોસ્ટલ એરિયામાં નીકળી જાઓ અને શું સ્થિતિ જ્યારે દેશ આઝાદ થયો એ પછી કોંગ્રેસના શાસનમાં હતી અને ભારતીય જનતા પાર્ટી આવી એ પછી જે આ ગામડાઓનો વિકાસ, જે આ દરિયાકાંઠાનો વિકાસ જે થયો છે એમાં મિત્રો કોઈ સમાજને લઈને કે ભાઈ આ સમાજને લઈને કઈ આ સમાજના જ લોકો છે એટલે એના માટે આવી રીતે વિકાસ થયો એવું હું નથી માનતો. સૌનો સાથ, સૌનો વિકાસનું સૂત્ર લઈને જ્યારે ભારતીય જનતા પાર્ટી નીકળી છે ત્યારે હું માનું છું કે આખા કાંઠાનો જ્ઞાતિનો બેજ એમને રાજુલામાં લાભ ના હારવું પડ્યું ને. તમને ખ્યાલ છે આજે પ્રજાને પૂછો આજે પ્રજાને પૂછો સ્થિતિ આજે નિર્માણ થઈ છે. વાતો તો બધા ખોટા કરીને વયા ગયા ભાઈ. વાતો તો બધી ખોટી કરીને વયા ગયા છે. લોકો ગરીબ માણસો ગરીબ છે ને એને ખોટા વચનો આપીને જે આ મુદ્દાઓ લઈને આવ્યા હતા ને 19 મુદ્દાઓ, આ મુદ્દાઓમાંથી પૂછો તો ખરા કેટલા મુદ્દાઓ એ પાસ કર્યા. આ 19 મુદ્દાઓ લઈને આજે આવ્યા હતા મારા ભાઈ. આ મુદ્દાઓ એમાં પૂછો કેટલા મુદ્દાઓ એ કેટલા મુદ્દાઓનું કામ કર્યું. આ 1 વર્ષ વયું, આ 1 વર્ષમાં લોકોમાં હું કામ કર્યા લોકોને પૂછો. રાજુલા આવીને પૂછો તો તમને ખબર પડે. ઉપવાસ આંદોલન રાજુલા આવીને પૂછો તમને કે આ અમરીશ ડેરે શું કામ કર્યા છે. અરે ભાઈ એનો ભાઈ છે ને, એનો ભાઈ હમણાં કોકે ધામ ધમકી દેવામાં છે ને એ અંદર થઈ ગયો. હમણાં આજે જામીન મળ્યા છે એને. બાવળિયા સાહેબ ઉપર ચાલે એવો નથી. લાગે છે કે કોળી સમાજની સ્થિતિ એ સુધરી છે છેલ્લા 10 વર્ષની અંદર? જે વિકાસના કામો એટલા થયા છે ખરાબ? હા, સુધરી છે અને ઘણી સુધરી છે. હું માનું છું કે આ દરિયાકાંઠાના ગામડાઓમાં જે સ્થિતિ આજે, હવે તમને હું મારા વિસ્તારની વાત કરું
કે શિયાળબેટ જેવું ગામમાં છે ને દરિયાના પેટાળમાં કેબલ નાખીને અને આ વીજળી આપી. હમણાં હવે 2-4 દિવસમાં છે ને એ તો કોઈ પણ સરકારની ફરજમાં આવે છે કે જે કઈ પ્રાથમિક સુવિધા આપી, હીરાભાઈ પ્રાથમિક સુવિધા આપી સરકારની ફરજમાં આવે છે. જ્યારે જેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે સરકાર પાસે ઉપલબ્ધ હોય એટલું પબ્લિકને પૂરું પાડવું પડે. તો દેશ આઝાદ થયો ને આ યુગો યુગથી આ શિયાળબેટ છે ને યુગો યુગથી છે. હા, પણ જ્યારે ભારત આઝાદ થયું ત્યારે શું હતું ને અત્યારે કોંગ્રેસ પાસેથી તમે સત્તા લીધી ત્યારે શું હતું? જ્યારે ઈ તો સરકારની પાયાની ફરજ છે પ્રાથમિક સુવિધા પૂરી પાડવી, સરકારનો વિકાસ નહીં. એમાં વાંધો નહીં, પણ તમે સ્વીકારવું પડે કે દરિયાના પેટાળમાં ના, પણ અમે એ જ કહેવી છીએ કે ભાજપે સ્વીકારવું પડે કે તમે એમ કહો છો 60 વર્ષે શું કર્યું, 60 વર્ષે કોંગ્રેસે જે કર્યું એના જ અત્યારે તમે ફળ ખાઓ છો. શિરીષભાઈ, આપને શું લાગે છે કે કોળી નેતાઓ તો અનેક જોવા મળ્યા, કોંગ્રેસની વાત હોય કે પછી ભાજપની હોય, શું કહી ખરા અર્થમાં કોળી સમાજ અત્યારે ક્યાં છે, ક્યાં લાવીને ઊભો છે? મને તો સમજાવો. ગરીબોને હજુ ગરીબ બનાવ્યા કોંગ્રેસે. ના, કોંગ્રેસે નહીં, ભાજપે ગરીબ બનાયા છે. સી આમાં એવું છે સમીર કે માત્ર કોળી સમાજ જ નહીં, અરે ભાજપે તો જે આપ્યું છે ને ભાઈ કોઈ નહીં આપી. કે આવતા દિવસોમાં હજુ કહું છું કે લોકો સમજે છે ને એમાં ક્યાંય આઘું નથી. આ 2019 આવે છે ને એમાં પરિણામ આખા દેશની પરિણામ આવી લોકોએ જાય. સમજીને 99 એથી કરી દીધા હતા ને તમને, 99 અટકાઈ દીધા હતા. આપે જે વાત કરી વિકાસની વાત કરી, અરે કોળી ભાઈ, સમાજના વિકાસની વાત બનવાના કરી, છે ભાઈ. 99 અટકાવી દીધા હતા ને. શિરીષભાઈ પાસે હીરાભાઈ, 99 અટકાવી દીધા હતા 2017 માં. અને એ જ આવવાનો પાછો. આખા અમારે ગુજરાતની 57 માંથી સાથે 77 થઈ, 57 માંથી 77 થઈ. કોંગ્રેસને નુકસાન 20 નથી વર્ષ પહેલા કોળી સમાજની જોડે કોઈ ગાડી નહોતી. અત્યારે કોઈ પાછી સમાજ કરવાની એની જગ્યાએ જાતે બચી નથી. પોતાની મહેનતથી, કોઈ સરકારની દયાથી નથી, કોઈ તો 60 વર્ષ પહેલા આગળ વધ્યા. સરકારો ચાલતી જ હતી ને. 60 વર્ષ સુધી બધે 60 વર્ષ પહેલા ના, four wheeler ના, ગાડી કોળી સમાજ પાસે કોઈની જોડે હતી જ એટલે નહીં. તમે ગાડી માટે રાજકીય પક્ષોને હું પેલા કોળી નથી કીધું એને રાજકીય પક્ષોને અરે અમારે તો- એને 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 જશ ના આપો. આ ગુજરાતની પ્રજા, બધી પ્રજા એકે એક મહેનત છે. સરકાર કે હોય કે ના હોય એમાં સરકારની વાત છે. કોઈ પણ અને એવું થશે ને દિવસ રાત મહેનત કરે છે. એવું દિવસ થશે રાત ને મહેનત કરે છે. એવું આપણે રાખવું છે. સરકારે ગાડી નથી આપી દીધી. અને સરકાર આપે ને તો આપણે બરબાદ થઈ જશું, આપણે પ્રજા બરબાદ થઈ ગાડી જશે. આપી. સરકાર આપણને ગાડીઓ આપે, સરકાર આપણને કરી આપે, સરકાર નડે નહીં આપણને. નહીં આપે છે. નડે નહીં. ખેડૂતોને દિવસે વીજળી આપો. ખેડૂતો 80% એવું લાગી રહ્યું છે ખરું કે ફરી એક વખત જે જ્ઞાતિ જાતિના આધારે ચૂંટણી તરફ જે ધકેલાઈ ગયા છે રાજકીય પક્ષો, ભાજપે વચ્ચે જે પ્રયત્ન કર્યા હતા, ભલે નરેન્દ્ર મોદીની જે લહેર હતી અને સૌનો સાથ ને સૌનો વિકાસની વાત કરી હોય, વિકાસના એજન્ડા પર મત માંગતા હતા, પરંતુ હવે જ્ઞાતિના શરણે ચોક્કસથી જે ભાજપને જવાની ફરજ પડી છે, તેમાં કોઈ બેમત નથી. શિરીષભાઈ, અરે બિલકુલ. જો સમીર છે ને, આ પ્રશ્ન પહેલેથી જ છે, એવું નથી કે હમણાં પહેલા નહોતો અને હવે આવ્યો. બહુ વર્ષોથી આપણા તમામ આખા દેશમાં તમામ રાજ્યોની અંદર ચૂંટણીઓ જે છે એ ક્યાંક અંદર ખાને ને ક્યાંક બહુ ખુલ્લેઆમ એ જ્ઞાતિ જાતિના સમીકરણોની ગણતરી સાથે જ લડાય છે. જી. વિકાસની વાત બરોબર છે, દરેક શાસકનું પોતાનું એક સૂત્ર હોય છે, એક યોજના હોય છે, એના આધારે કામ કરતા હોય છે, એ બરોબર છે. પણ અંદર ખાનેથી જ્યારે તમે રાજકારણની વાત કરો ત્યારે દરેક પક્ષ, ભાજપ, કોંગ્રેસ, કોઈ પણ પક્ષ હોય એને આ રાજકારણ કરવું જ પડે, એ કમ્પલસરી છે. અત્યાર સુધી એવું આપણે માનતા હતા કે આ બધી વસ્તુ અત્યાર સુધી નથી, બહુ ઓછું હતું અને હવે અચાનક બહાર આવ્યું, એવું નથી. આ વર્ષોથી આ સિસ્ટમ ચાલી આવે છે. કારણ કે આપણો જે સમાજ જે છે, જે મેક્સિમમ મેજોરિટી સમાજ જે છે એ ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે અને ગ્રામ્ય વિસ્તારની અંદર આ બાબતો જે છે એનું બહુ વધારે જોર છે. આજે આપણે શહેરોમાં કદાચ એના પર ચર્ચા નથી કરતા, પણ જે ગ્રામ્ય મતદાર જે છે એને દરેક બાબતમાં જે છે આંખ ટકરાય છે અને એના વગર એનું કામ ચાલતું નથી. નાના ગામોની અંદર પંચાયતની ચૂંટણીથી માંડીને લોકસભાની ચૂંટણી સુધી આ તમામ ફેક્ટર્સ, ખાસ કરીને જ્ઞાતિ જાતિના, એ બહુ જ અસર કરતા હોય છે. એટલે કોઈ પણ પક્ષ હોય, કોઈ પણ પક્ષ આ સિસ્ટમની બહાર રહી શકે નહીં. જો એવું કરે તો એ રાજકારણમાંથી બહાર જતો રહે. એટલે આવનારા સમયમાં પણ, ભૂતકાળમાં પણ હતું અને આવનારા સમયમાં આનું પ્રભુત્વ વધારે જ થવાનું છે. જી, પણ લાગે છે કે જે મતદાર જે છે એ પછી કોળી સમાજનો હોય કે પાટીદાર સમાજનો હોય કે પછી અન્ય સમાજનો હોય, દિલીપભાઈ, તે એ મતદારોએ હવે એ હિસાબ માંગવાની જરૂર છે કે તમે મત તો લઈ ગયા, પરંતુ અમારા સમાજના વિકાસનું શું? જો વાત ચર્ચા કોળી સમાજની થઈ રહી છે, કોળી સમાજની જે કવાયત જે શરૂ કરી છે બંને પક્ષોએ, તો પછી એ પૂછવાનો પણ તમને અધિકાર છે કે અમારી સ્થિતિ કેટલી સુધરી, અમારું માટે જે તે પક્ષે શું કર્યું. આપના મતે કોળી સમાજ અત્યારે ક્યાં છે, કઈ સ્થિતિમાં આવીને ઉભો છે? નહીં, જો બધા લોકશાહીમાં આપણે ગણતરી હતી કે બધા સમાજનો વિકાસ થવો જોઈએ ને જેમ જેમ શિક્ષણ વધતું ગયું, અવેરનેસ વધતી ગઈ
હવે વ્યવસાયની મર્યાદાઓ નથી રહી, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વ્યવસાય કરી શકે છે. એને કારણે દરેક સમાજના વર્ગ વ્યવસાય બી કરતા થયા છે, પોતાના પ્રોફેશનલ્સ પણ બન્યા છે, એટલે એનો બધો લાભ થવા લાગ્યો છે. અને ઓવરઓલ દેશનો જે વિકાસ થાય એની સાથે ધીરે ધીરે બધાનો વિકાસ થયો છે. અને આપણે ઓવરઓલ તમે જો ગરીબી ઘટી છે. હવે અત્યારે સરકારે કેન્દ્રમાં કાયદો પાસ કર્યો, એમાં એવું સાબિત થયું છે કે આપણો સમાજ ગરીબ થયો છે એટલે 10% ગરીબને આપ્યું છે, પણ એ તો પોલિટિકલ મૂવ છે. અધરવાઇઝ ગરીબ આપણે જે ગરીબી રેખા નીચેના લોકોની સંખ્યા ગણીએ એમાં એ ઘટ્યો છે અને ગરીબોની સંખ્યા ઓછી છે. એનો મતલબ કે બધાને થોડો થોડો લાભ થયો છે. પણ જે પેલા મૂળ સમીર જે પેલો પ્રશ્ન પૂછ્યો છે કે આમાં છે ને મને છે લોકોએ પોતાની રીતે વિચારવું પડશે. લોકોએ પહેલા તો પોતાની જ્ઞાતિ તરીકેની ઓળખ ભૂલવી પડશે. અને એને કહ્યું કે હું એક ભારતનો નાગરિક છું, હું એક સામાન્ય નાગરિક છું, મારું ભલું ક્યાં થશે, મારું ભલું જ્ઞાતિવાદમાં થશે કે જ્ઞાતિવાદ સિવાયની વાતમાં ભલું થશે. એ કારણ કે આજે ઉપરના લોકો બેઠા છે ને એ લોકો તો ભાગલા પાડવા બેઠા છે. તમે આજે બહુ પદ્ધતિસર અનામતનું આંદોલન ચાલ્યું, રાજ્યમાંથી આંદોલન ચાલ્યું અને એના બાને જ્ઞાતિની ઓળખ દ્રઢ કરવામાં આવી. અને આજે પરિસ્થિતિ એવી છે કે બે દિવસમાં કાયદો પાસ થઈ ગયો, કારણ કે એક પણ વિપક્ષની બોલવાની હિંમત ન ચાલી કે આ બિલ છે ખોટું છે અને તમે ગરીબોના ભાગલા પડ્યા. આઘાતજનક વાત એ છે કે આપણે ગરીબોને ભાગલા પડી નાખ્યા. હવે ગરીબોને જઈને પૂછો તમે જે ખરેખર ગરીબ છે કે તમારા માટે ગરીબી મહત્વની છે કે તમારી જ્ઞાતિની મહત્વની છે. એના માટે ગરીબી એટલી બધી મહત્વની છે કે એના માટે જ્ઞાતિની ઓળખની કોઈ મહત્વ નથી. પણ આપણે ભાગલા પાડી દીધા કે બિન અનામત વર્ગમાં જે ગરીબો હશે એને અમારે મદદ કરવાની જરૂર છે. એટલે લોકો આ ઉપરના જે બેઠા છે ને, જે વિચારકો છે, જે નીતિ નિર્ણાયકો છે, જે લોકોને આગેવાન છે, એ લોકો કોઈનું ભલું નથી કરવાના, પોતાનો સ્વાર્થ વધે. નીચેથી શરૂઆત થાય, નાગરિકોથી શરૂઆત થાય. બધા નાગરિકો બોલવું લાગે કે અમે ભારતના નાગરિક છીએ, અમે વ્યક્તિ તરીકે અમારી પહેલી ઓળખ છે, અમારું ભલું થાય એવા પ્રતિનિધિઓ અમે ચૂંટશું, તો જ મને એમ છે સિસ્ટમની સુધારો થશે. જી બિલકુલ. તો સિસ્ટમ ધરમૂળથી બદલવાની જે જરૂર જે છે અને શિરીષભાઈ પાસેથી પણ જાણીશું તેમનો મત શું. તો લોકસભાની ચૂંટણી માટેની આ કવાયત થઈ રહી છે અને ભાજપે જે 26 બેઠકો જે પ્રાપ્ત કરી હતી 2014માં, તે પૈકી એક પણ બેઠક તે ગુમાવે તે પોસાય તેમ નથી. અને વારંવાર ભાજપ કહેતું આવ્યું હતું કે કોંગ્રેસ જે જ્ઞાતિવાદ જે કાળ જે ખીલતી આવતી રહેતી હતી, પરંતુ હીરાભાઈ આ વખતે લાગી રહ્યું છે કે જ્ઞાતિવાદમાં તો આગળ નીકળી જ ગઈ છે, પરંતુ હવે પાટીદાર સમાજની જે નારાજગી દેખાતી હતી તેને જે ડામવા માટે આપે જે સારો લીધો જે કોળી જ્ઞાતિના આગેવાનો, અને એટલા માટે જ આપને લાગે છે કે એ સૌરાષ્ટ્ર પૂરતા સીમિત ન થઈ જાય, કારણ કે કુંવરજી બાવળિયા એ સૌરાષ્ટ્ર આગેવાન ગણાય છે. આપની ભાજપની રણનીતિ કયા પ્રકારની હોઈ શકે જેથી વધુમાં વધુ બેઠકો મેળવવાનો પ્લાન હોય ભાજપનો? આમાં જ્યાં સુધી પાટીદારની વાત કરીએ છીએ ત્યાં સુધી હું એટલું અવશ્ય માનું છું કે ટોટલ પાટીદારો કંઈક આંદોલનમાં જોડાતા નથી, પણ અમુક એમાં એવા હોય છે અને દરેક સમાજને અધિકાર હોય છે કે ભાઈ પોતાના સમાજ માટે એને ન્યાય મળે, અને એ તો દરેક સમાજનો અધિકાર હોય છે. પણ હું માનું છું કે આપે ભાવનગર બી જોયું હશે, આદરણીય અમારા પ્રદેશ પ્રમુખ છે જીતુભાઈ વાઘાણી અને ઘણા બધા એના કાર્યકર્તાઓ પણ પાટીદારો છે. અને એવા બધા જિલ્લાઓમાં અમને પાટીદારોએ પણ ખૂબ સારી રીતે અમને મદદ કરી છે. ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે અને રહેશે આવતા દિવસોમાં. એમાંય હું માનું છું કે બધા સાથે મળીને પાર્ટી સાથે સંકળાયેલા છે, આગેવાનો સંકળાયેલા છે અને બધા ઘણા બધા યુવાનો અને આખો સમાજ એમાં બધા જોડાયેલા છે અને એ રહેશે, આવતા દિવસોમાં પણ રહેશે, 2019માં પણ રહેશે. પણ આપ માનો છો હીરાભાઈ કે આ બંને સમાજ જો એક થઈ જાય તો ગુજરાતની લોકસભાની તમામ બેઠકનો જે હાર જીતનો જે ફેસલો છે અને ઉમેદવાર પસંદગીનો તે આધાર બની જાય? હા, હું માનું છું, જરૂર માનું છું કે પાટીદારો કણબી પટેલ અને કોળી પટેલ આ બધા ભેગા થઈ જાય તો આખો 26 પાછી સીટ અમે માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આવે. જી, આપ શું કહેશો રાજેશભાઈ કે આ કોંગ્રેસની રણનીતિ હવે કયા પ્રકારની રણનીતિ છે? કોંગ્રેસ હંમેશા દરેક સમાજ, દરેક વર્ગને સાથે રાખીને ચાલે છે. પાટીદાર હોય, ઓબીસી હોય, ઓબીસીમાં તમામ જ્ઞાતિને સાથે રાખીને ચાલે છે. અને જ્યારે પણ પસંદગી થતી હોય ત્યારે તમામ જ્ઞાતિના સમીકરણોને ધ્યાનમાં રાખીને જ્યાં જરૂર હોય ત્યાં કોળી સમાજને, ગઈ લોકસભામાં 4 ટિકિટો કોળી સમાજને આપી હતી. કોંગ્રેસ પાસે આ વખતે પાવરફુલ મુદ્દા કયા છે જ્યારે લોકસભાની ચૂંટણી લડવા માટે જશે? કોંગ્રેસ પાસે પાવરફુલ મુદ્દા, આપેલા તમામ વચનોમાં ભાજપ સરકાર ફેલ ગઈ છે. જે હવે અત્યારે વિકાસના નામે મત નથી માંગીએ કે એવું, એટલે આ વખતે એમ કે કોળી સમાજને હવે નેતાને લઈ લો એટલે મત લઈ લઈએ.
આવા બધા હવે વહાત્યા મારવામાં ટિકિટ અત્યારે છે. ટિકિટ કયા આધારે આપશો આપ? ટિકિટ અમે દરેક જગ્યાએ જે સમીકરણો બેસશે એ પ્રમાણે દરેક સમાજને સાથે રાખીને ટિકિટો ફાળવશું. સમીકરણ એટલે સમીકરણ જ્ઞાતિ સમીકરણો, જી, એટલે જ્ઞાતિ વાત તો આવશે જ. એટલે જ્ઞાતિવાદ તો નહીં, પણ જ્યાં જરૂર છે, જ્યાં જે પ્રભુત્વ ધરાવે છે ત્યાં અમુક જગ્યાએ તો ન્યાય આપવો પડે. દરેક જગ્યાએ જ્ઞાતિવાદને નથી પ્રોત્સાહન આપવામાં આવ્યું. તો હીરાભાઈની સામે જ્યારે ટિકિટ આપી એ આહિર સમાજ હતા રાજુલામાંથી, પછી તળાજામાં કન્નુભાઈ બારૈયાને ટિકિટ આપી એ પલેવાળ બ્રાહ્મણ હતા અને સામે કોળી ઉમેદવારો હતા, તોય બે અમારે જીત્યા છે ઉમેદવારો. એટલે એ રહેશે ખરો ફંડા કે એ મુદ્દો કે કયો સક્ષમ ઉમેદવાર જે છે તે વિકાસ કરી શકે તેમ છે, પ્રજાનું ભલું કરી શકે તેમ છે, મતદારોને જે વાયદા જે આપ્યા હતા જે તે જે સંસદીય ક્ષેત્રની અંદર તે તેમણે પૂરા કર્યા છે કે નથી કર્યા, લોકોની જે તેઓ સામે ગયા છે કે નથી ગયા, તેમના સંસદીય મતક્ષેત્રમાં તે જે તે નેતા ગયા છે કે નથી ગયા, કે પછી આ બધા મુદ્દાઓ એ સાઈડમાં રહી જશે. આમાં એવું છે એમાં એવું છે આજે પેલી વાત છે ને એમાં એક જમાનામાં પેલા પક્ષ એવું કહેવાતા, એટલે કે પક્ષ એટલે કે પટેલ અને ક્ષત્રિય ભેગા થાય તો કોમી દે, બરાબર. પછી કોંગ્રેસે ખામ થિયરી અપનાવી અને ખામ થિયરીને કારણે એને લાંબો સમય સત્તા મળી. પછી ઘણી વાર ઉત્તર ભારતના હરિયાણા અને રાજસ્થાનમાં એક અજગર શબ્દ વપરાય તો આહિર જાટ ગુર્જર ભેગા કરો તો અજગર થાય, એમ તમે કોળી અને કણબી ભેગા કરો તો કોક થાય. આવા બધા શબ્દો આપણા રાજકારણમાં બહુ ચાલતા રહ્યા છે. એટલે એ પેલું સંબિનેશન આવા એના માટે આવા શબ્દો પણ વપરાતા હોય છે. એટલે ગુજરાતમાં પક્ષ, ખામ, કોક, અજગર આવા બધા શબ્દ પ્રયોગો બી બહુ થતા રહ્યા છે. અને એ રાજકારણ આપણે જે ગણો હોય પણ આપણા રાજકારણની એક લાક્ષણિકતા છે. સમીરભાઈ, તમે કીધું એમ ખરેખર જે ઉમેદવારો અત્યારે જીતેલા છે એ વિસ્તારમાં આવ્યા છે કે નહીં એ પણ મહત્વનું જ છે. કારણ કે અમારા મત વિસ્તારમાંથી ચૂંટાયેલા દેવજીભાઈ ફતેપરા ધંધુકામાં ચૂંટાયા પછી સુરેન્દ્રનગર લોકસભામાં ધંધુકામાં હજુ સુધી મેં ક્યારેય જોયા જ નથી. અને તમે ક્યાં આખા સુરેન્દ્રનગર લોકસભામાં તમે તપાસ કરાવો, કોઈ જગ્યાએ બધે એવું છે સંસદ સભ્ય દેખાયા જ નથી. ઓકે, હીરાભાઈ એ જણાવો કે સૌથી સબળ મુદ્દો કયો છે આ વખતે ભાજપ પાસે લોકસભાની ચૂંટણી માટે જ્યારે મત માંગવા માટે જશે તે સમયે? ભાઈ આપ સૌને ખ્યાલ હશે કે હમણાં જે મગફળી ટેકાના ભાવે ખરીદી આ ખેડૂતો માટેનો આ બધું આપણે અનામત આપી આ સુવર્ણ આ બધા મુદ્દાઓ લઈને અમે પ્રજામાં જવાના છે. અને ના કેમ નો ચાલે, જરૂર ચાલે ભાઈ. ખેડૂતોને ધ્યાનમાં રાખીને મગફળીના ટેકાના ભાવ નહીં તો ભાઈ કોંગ્રેસના લોકો લોકોને સમજાવવા પડશે, લોકોને ખ્યાલ જ છે ભાઈ. ભાવ જ એટલા મળતા હતા ટેકાના ભાવે કોંગ્રેસના લોકો હતા. ટેકાના ભાવે વેચવાની ખેડૂતોને જરૂર જ નથી પડે ભાઈ. ઓપન માર્કેટમાં સારો ભાવ મળતો હોય ખેડૂતોને ટેકાના ભાવે શું કામ પડે? એક વ્યવસ્થિત પ્રકારનું કૌભાંડ ચાલે છે કે એમના વચેટિયાઓ કમાય. આજે હું ટેકાના ભાવ મળે છે ખ્યાલ છે તમને? વચેટિયાઓ કમાય, એમના ગોડાઉનો ભાડે જાય. અરે વચેટિયા તો તમારા સમાજમાં હતા ભાઈ. કોંગ્રેસના ટાઈમમાં વચેટિયા હતા. વચેટિયાની નાબૂદી કરી હોય ને ભારતીય જનતા પાર્ટીએ કરી છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી સૌથી સારી પેઠે જાણે છે કે એ પાટીદાર સમાજ હોય કે પછી કોળી સમાજ હોય, જ્યાં બંનેનું કોમ્બિનેશન થાય તો લોકસભાની મહત્તમ બેઠકો પ્રાપ્ત કરી શકાય. હવે જોઈ રહ્યું કે કોના જે બળમાં કેટલું જે જોમ છે અને કોણ એ મજબૂત રીતે આવનારી લોકસભાની ચૂંટણીમાં લડે છે અને ખાસ તો કયા ઉમેદવારને તે બહુ ટિકિટ આપે છે. આ તમામનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં જોડાવા બદલ. તમારી આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.